નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। શિયાળાના સમયમાં ખાવાની મજા કંઈક અલગ જ હોય છે, એનો કંઈક અનેરો જ આનંદ હોય છે, કેમ કે જેવો શિયાળો આવે એવી નવી નવી વાનગીઓ આપણા લિસ્ટમાં એડ થઈ જતી હોય છે। જે વસ્તુ આપણે ઉનાળામાં ના ખાઈ શકતા હોઈએ એવી તીખી તમતમતી મસાલેદાર વસ્તુઓ ખાવાની મજા ઓફિસલી શિયાળામાં આવતી હોય છે, અને એમાં પણ ગરમા ગરમ ખાવાનું, અને જેના કારણે વધારે ખવાઈ જાય છે। એક તો ભૂખ લાગતી જ હોય છે, પણ ખાવાનું ટેસ્ટી બને છે, ગરમ ગરમ મળે છે, એટલે આપણે વધારે ખાઈ લઈએ છીએ, અને એ સાથે જ એના કારણે આપણા શરીરની અંદર વજન વધવા લાગે છે, અને મોટા ભાગના લોકોનું વજન વધી જતું હોય છે, અને એક વખત વજન વધી ગયા પછી એને ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે। તો શિયાળાની અંદર એવું તો આપણે શું કરીએ કે જેના કારણે આપણું વજન વધે નહીં અને ઓછું કરી શકીએ આપણે, અથવા તો મેન્ટેન રાખી શકીએ। તો આજે હું તમને એવા હેલ્ધી ડ્રિંક્સ વિશે સમજાવવાની છું, વાત કરવાની છું, જે તમારા માટે શિયાળામાં ખૂબ જ ઉપયોગી થશે। અને એ સિવાય મેં બીજા કેટલાક આપણે રૂટીનમાં શું ચેન્જીસ લાવવા જોઈએ એના વિશેનો મેં અલગથી વિડીયો બનાવ્યો છે। આઈ હોપ કદાચ તમે જોઈ પણ લીધો હશે। તો વાત કરીએ કે એવા કયા ડ્રિંક્સ છે કે જે આપણે રોજ શિયાળામાં યુઝ કરીશું તો આપણું ફેટ બર્નિંગ સારું થશે અને આપણું વજન પણ ઓછું થશે। તો સૌથી પહેલા તો આપણે લીંબુ અને ફુદીનાની ચા બનાવીને પીવી જોઈએ। લીંબુ અને ફુદીનો એ ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, અને લીંબુ અને ફુદીનો જે છે, લીંબુની અંદર વિટામિન સી હોય છે, જે આપણે બોડીને ડિટોક્સ કરશે અને સાથે સાથે ઇમ્યુનિટી વધારવાનું કામ કરશે, અને ફુદીનો જે છે એ આપણા ડાયજેશનને સારું બનાવશે, પાચન શક્તિ મજબૂત કરશે, અને બીજા ઘણા બધા એમાં પોષક તત્વો આવેલા છે, એ આપણને ઓલ ઓવર ફાયદો આપવાના જ છે। અને આ બંને વસ્તુ આપણું ફેટ બર્નિંગનું કામ કરશે, ફેટ કટરનું કામ કરશે, જેથી આપણું વજન પણ ઓછું થશે અને ફેટ લોસ પણ સારું એવું થશે। તો શિયાળામાં આપણે આ ડ્રિંક્સનો ઇસ્તેમાલ કરવો જોઈએ, અને એ સાથે સાથે જ બીજું ડ્રિંક્સ જે છે એ બીટનું રસ બનાવીને પીવો જોઈએ, એટલે કે બીટનું જ્યુસ બનાવીને પીવું જોઈએ, કેમ કે બીટના જે જ્યુસ છે એની અંદર આપણને ઘણા બધા પોષક તત્વો મળશે, સાથે સાથે આપણા મેટાબોલિઝમ બૂસ્ટ થશે, અને એની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા શરીરમાં હિમોગ્લોબિન વધારશે અને સાથે સાથે આપણું મેટાબોલિઝમ બૂસ્ટ કરશે। તો ખરેખર અને એક મોટો આપણને લાભ એ થશે કે એનાથી આપણા લીવરની પણ ક્લિનિંગ સારી થશે। તો ખરેખર આપણે શિયાળાના સમયમાં બીટનો જ્યુસ બનાવીને પીવો જોઈએ। અને બીજું જે ડ્રિંક છે એ તજની ચા, એટલે કે જે તજ આવે છે, તજના છોડાની આપણે ચા બનાવીને પીવાની છે, અને આ તજની જે ચા છે આપણું મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, અને ફેટ કટરનું બહુ જ સારું એવું કામ કરે છે, ફેટ બર્નિંગ બહુ જ સારું થાય છે, જેના કારણે મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, અને આપણું વજન ઓછું થવામાં આપણને ઘણી બધી જ સરળતા મળી રહે છે, સફળતા મળે છે। એટલા માટે આપણે આ તજનું પાણી, એટલે કે તજનું ગરમ પાણી ચા જેવું બનાવી અને આપણે એ પીવું જોઈએ। અને એ સાથે સાથે જ આપણે ચિયા સીડ્સ આવે છે એની સાથે સાથે લીંબુ, આ બંનેનો જ્યુસ બનાવીને પીવો જોઈએ, બંનેનું ડ્રિંક્સ બનાવીને પીવું જોઈએ, કેમ કે લીંબુની અંદર વિટામિન સી આવેલું છે, અને સાથે સાથે બીજા પણ તત્વો આવેલા છે જે આપણું મેટાબોલિઝમ સારું કરે છે અને ફેટ કટરનું સારું એવું કામ કરે છે। અને ચિયા સીડ્સ જે છે એની અંદર પણ ફેટી એસિડ આવેલા છે, અને ફેટી એસિડ, ઓમેગા 3 અને બીજા ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણી બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે। ફેટ બર્નિંગનું કામ તો કરે જ છે, પણ આપણા હાર્ટને પણ હેલ્ધી રાખે છે, આપણા બ્રેનને પણ એક્ટિવ રાખે છે, હેર ગ્રોથમાં અને હેરને હેલ્ધી રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે। તો આપણે શિયાળામાં આ ડ્રિંક્સનો ઉપયોગ કરવો જોઈએ। આ ડ્રિંક્સથી ખરેખર આપણે જે ચાય કોફી વધારે પી લઈએ છીએ, કેમ કે શિયાળામાં આપણને ચા કોફી પીવાનું ખૂબ જ મન થતું હોય છે, વારે વારે આપણે ચા પી લેતા હોઈએ છીએ, વારે વારે કોફી પી લેતા હોઈએ છીએ। તો આ જે આપણી અનહેલ્ધી આદતો છે એ ઓછી થશે, ચા પીવાની ક્રેવિંગ ઓછી થશે, કેમ કે આપણે આ ડ્રિંક્સ લઈ લઈશું તો ઓફિસલી આપણી ચા એક ટાઈમની ઓછી જ થઈ જવાની છે। તો ધીમે ધીમે આપણે આ ડ્રિંક્સનો વધારે યુઝ કરીશું, અને આપણે ચા અને કોફીને અવોઇડ કરીશું, તો આપણું વજન પણ મેન્ટેન રહેશે, કેમ કે ચા અને કોફી પીવાથી ઓફિસલી આપણું વજન વધવાનું જ છે, કેમ કે એમાં સુગર, ફેટ, આ જ બધી વસ્તુઓ આવે છે, અને સાથે સાથે આપણું ડાયજેશન પણ ખરાબ થવાનું છે, કેમ કે શિયાળામાં આપણે આદુવાળી ચા પીએ છીએ, અને આદુવાળી ચા ખરેખર આપણા ડાયજેશનને ખરાબ કરે છે। કોક દિવસ તો ચાલે, પણ રોજ આપણે આદુવાળી ચા પીએ છીએ તો કંઈક ને કંઈક આપણને એસિડિટી કરે છે,
બ્લોટિંગનો પ્રશ્ન ઊભો થાય છે, તો આવું બધું ના થાય અને આપણું વજન આસાનીથી ઓછું થાય અને વજન વધે નહીં, એના માટે આ ડ્રિંક્સનો જરૂર ઉપયોગ કરો. અને આ ડ્રિંક્સ જે છે એ તમારા પર્સનલાઇઝ ઉપર આધાર રાખે છે. આ ડ્રિંક્સનો ઉપયોગ કરતા પહેલા પ્રોપર આયુર્વેદિક ડોક્ટરની ગાઈડન્સ પણ લઈ લો, જેથી તમને કોઈ એવો ઇસ્યુ છે, કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, તો એ તમારો વધે ના. તો એના માટે પણ તમારે ડોક્ટરની સલાહ લઈ, એ પણ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને આ ડ્રિંક્સને યુઝ કરવા જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.